બાઇબલ આપણને તે કેવી રીતે શરૂ થયું તે વિશે શું કહે છે? શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. ઈશ્વરે અંધકારને જુદા પાડીને કહ્યું કે અજવાળું થાવ. તેમણે અજવાળાને દિવસ અને અંધકારને રાત કહી છે. પહેલો દિવસ થયો. પછી ઈશ્વરે નીચેના પાણીથી ઉપરના પાણીને અલગ કરવા અંતરિક્ષ બનાવ્યું. તેમણે અંતરિક્ષને આકાશ કહ્યું. બીજો દિવસ થયો. ઈશ્વરે પાણીને ભેગા કર્યા અને કોરી જમીન દેખાઈ. તેમણે જમીનને ભૂમિ અને પાણીને સમુદ્ર કહ્યો. પછી તેમણે ઘાસ અને તેના જેવા છોડ, અનાજ અને ઝાડ બનાવ્યા. ત્રીજો દિવસ થયો. આપણે એક સુંદર દુનિયામાં જીવીએ છીએ.